અને દાહોદમાં ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું। ડમ્પરને બચાવવા જતા ટેન્કર ચાલકે કાબુ ગુમાવ્યો। મુવાલિયા ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાયો। દહેજથી એલપીજી ગેસ ભરીને ઇન્દોર જતું હતું આ ટેન્કર અને ટેન્કર પલટી ગયું। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મુવાલિયા ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાયો હતો। ડમ્પરને બચાવવા જતા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી માર્યું। દહેજથી એલપીજી ગેસ ભરીને ઇન્દોર જતું આ ટેન્કર ઘટનાની જાણ પોલીસ વિભાગને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી। આ ઉપરાંત ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું। હેમલ પંચાલ વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। હેમલ, શું વધુ વિગત મળી રહી છે અને હાલ શું થઈ રહ્યું છે કાર્યવાહી? ચોક્કસ કૃષ્ણ, વાત કરીએ તો દાહોદના મુવાલિયા ક્રોસિંગ પાસે એક ગેસ ભરેલું ટેન્કર જે છે પલટી માર્યું હતું। આજે વહેલી સવારે દહેજથી ઇન્દોર તરફ જઈ રહેલું ટેન્કર છે, ગેસ ભરેલું ટેન્કર છે, તે પલટી માર્યું હતું। તેને લઈને નાસભાગ મચી હતી। ખાસ કરીને દાહોદ ફાયર વિભાગ દ્વારા તે રોડને બ્લોક કરવામાં આવ્યો હતો। બ્લોક કર્યા બાદ તે ટેન્કરને છે ઊભું કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। હાલ તો સમગ્ર પરિસ્થિતિ જે છે થાળે પડી ચૂકી છે અને વાહન વ્યવહાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે છે ટેન્કર પલટવાને લીધે નાસભાગ પણ મચી હતી। જી જી બિલકુલ, આભાર આપનો।